નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન સફર પરિવારમાં હું એજે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે એ નવા ખેડૂત મિત્રોને મળીએ છીએ અને કંઈક ખેતીની નવી વાત એ મિત્રો આપણે કરીએ છીએ। ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે એ કિસાન સફર ટીમનો એ મિત્રો હંમેશા પ્રયત્ન રહેલો છે। ત્યારે ખેતીની અંદર એ નવી ટેકનિક એ નવું કંઈક જે છે એ જો ખેડૂત મિત્રો કરે અને એનાથી જે છે એ ખેડૂતોની પોતાની ખેતીની અંદર ખૂબ જ મોટા જે છે પરિવર્તનો એ મિત્રો આવતા હોય। દિવસે એ મિત્રો રાસાયણિક ખેતીથી ખેડૂતો જે છે એ પ્રાકૃતિક ખેતી ગાય આધારિત ખેતી તરફ એ મિત્રો વળતા થયા છે। ખેતીની અંદર ખર્ચો જે છે એ એકદમ ખૂબ જ મોટા પ્રમાણમાં થતા ખેડૂતો જે છે એ ખેતીથી દૂર જતા રહેલા છે। ત્યારે એવા સમયગાળાની અંદર ખેડૂત મિત્રો પોતાની કોઠાસૂઝથી એ ખેતીની અંદર એ કંઈક નવા પ્રયોગો કરી અને ખેતીમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ ન કરીએ તો પણ ચાલે અને એ રાસાયણિક ખેતીનો ઉપયોગ રાસાયણિક ખાતરોનો ઉપયોગ ન કરવો તો બીજા કયા ઉપયોગ કરવા જોઈએ, આવો સરસ મજાનો પ્રયોગ એ અમારા દાદાએ કરી બતાવ્યો છે। અને આજુબાજુમાં એણે એકે નહીં પણ આજુબાજુના વિસ્તારની અંદર પણ જે છે એ ખેડૂતોને કરતા કર્યા છે અને ખેતીની અંદર એ મિત્રો રાસાયણિક ખાતરને એ તિલાંજલિ એ દેતા કર્યા છે। ત્યારે આજે એવા જ પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત લઈએ। સૌપ્રથમ પરિચય લઈએ અને પછી આપણે આગળ વધીએ। આપનું પૂરેપૂરું નામ? રાયાભાઈ નથુભાઈ। રાયાભાઈ નથુભાઈ, તમારી અટક? મેર, ગામ? લોધીડા, તાલુકો રાજકોટ, જિલ્લો રાજકોટ। રાયા, તમારો મોબાઈલ નંબર? બરાબર, આપણે હમણાં જ પાછળથી જે છે રાયા દાદાનો નંબર પણ લઈ લઈએ જેથી કરીને આપણે જે ખેડૂત મિત્રોને આવી પદ્ધતિથી બનાવવું હોય ખાતર તો એ આપણે બનાવી શકીએ। રાયા દાદા, તમે જે છે એ આ ગાય આધારિત ખેતી શા માટે અપનાવી? હવે એમાં અમે કિસાન સફર જે વિડીયો જોતા ને એમાં અમને એવું લાગ્યું કે આ વરોવરે નવા ખાતરો નાખીને તો મોલ નબળો જ થાય। પછી આ તમારા 2 મહિના 4 મહિના કિસાન સફરના વિડીયો જોઈને થોડોક પ્રયોગ કર્યો, ત્યાંથી નક્કી થયું કે આપણે આ ખોટા તૂટી છે એમ। હું મગફળીને 2 વાર તો ખાતર અપાવું, પોટાશ નાખવું, એકરો વવરાવું, પીડા જેવી સલ્ફર વાવો, કોઈ ફરક નહીં હોય નહીં એની સ્થિતિમાં। પછી આજે અમે પ્રયોગ કર્યા ને બધા બકાલામાં આમ થોડા જેમ 2 મહિનામાં નક્કી થયું કે ભાઈ આ પ્રયોગ કરવા જેવા છે, બરોબર। ત્યાંથી આ મારે બીજું વર્ષ 2 વર્ષથી હું બિલકુલ રાસાયણિક વાપરતો નથી। પછી એક વિડીયો મેં આગાનો ક્યાંક હિન્દીમાં જોયો હતો, વર્મી વોશનો, એ ક્યાં નિતારેલું પાણી બધું કામ કરે। પછી તમારા જે વિડીયો આંબરે ને એમાં મેં જોયું કે આકડામાં શું મળે છે, અણીમાં શું મળે છે, લીમડામાં શું મળે છે, બરોબર। એટલે આ જે ગાયું જ છે મારે, આ ગાયનું જે લીલું અને સાણ ને હોય ને એનામાં થર કરું, બરોબર। ફૂટક જેવો થાય ને એટલે આકડાનો થર કરી નાખું, વળી એક થર કરી નાખું। પછી આ જે ગાઢ બકરાનું શું કામ મેં પસંદ કર્યું કે એ બધી વસ્તુ ખાતા હોય, બરોબર છે। એટલે જે કાંઈ તત્વ જોતા હોય એ બધું આમાં આવી જાય, બરોબર। મિત્રો, જે ગાયનું આપણે જે કહેવાય ને કે બકરાનું ને ઘેટાનું જે છે જે સાણ હોય એ આપણે અમથા પહેલા બકરા જે છે ખેતરમાં બેહારવામાં આવતા, જ્યાં એનો પેશાબ કરે ત્યાં પણ જે છે છોડ ને આ બધું સારું થતું, બરાબર। એટલે કે ટૂંકમાં એ બધી જગ્યાએ સરી ના આવે એટલે એવી રીતનું બનાવ્યું, એનો એક થર કરો, આ એક થર એનો કરી, પછી પાછો આ એક થર કરી નાખવાનો, પછી એક કુકડાનું ખાતર પણ લઈ આવ્યા છો, બરાબર। મરઘાનું ખાતર જે આવે છે એનું પણ જે છે એક થર કરવાનું, આ એક થર એ આપવાનું, બરાબર। આ વસ્તુ એવી છે કે તમે એક થરામાં નાખો ને 5 મહિના દીધો એટલે દુનિયાનું અળસિયું થાય આમાં, બરાબર। અળસિયું બહુ જ થાય, બરાબર। ગયે ઉનાળે અમે ઘીહોડી વાવી હતી ને 17 વૈશાખમાં કીધું હવે નો વવાય, બરાબર, કે વાવી દો ને એને લઈને આને એક ખોબો નાખી દીધો થડે। 8 મહિના ગયા હતા, સવારમાં 7 વાગ્યા જાય ને એટલે અળસિયા હોય ને 10 વાગ્યા જાય લૂંડાવી જાય, બરાબર। અને આ જે છે આની અંદર આવી રીતના બધા થર કર્યા છે। પેલા જે છે એ ગાયના સાણનો એનો થર કર્યો, પછી જે છે એ પાછું જે છે વચ્ચે આવડવા શું કહેવાય આંકડાનો એનો થર માર્યો। આંકડાનો કેટલું પ્રમાણ નાખ્યું છે આમાં? આંકડો જાજો મારે લગભગ 30 મણના 2 થર તો થઈ ગયા ને, હજી 2 થર આવશે। 30 મણના 2 આંકડાના થર નાખી દીધા, અને એક 20 મણનો આંકડો આવ્યો છે, આંકડો લીમડો જો છે, આ લીમડો જો, બરાબર। અને પછી જે છે એ આ બકરાની લીંડીયું એના ખાતરનું, પછી કુકડાના થરનું, પછી ગાયનું સાણ ને એવું નાખતું જવાનું। પછી આપણે કોંગ્રેસ ખડ ન થતું
ઈ જે ફૂલ ના આવ્યો ને હા, હા. એ અમારે છે ઓલું ઘાસ કટર હા, બરાબર. એમાં કાપીને એક થર એનો કર્યો છે એનું પણ રિઝલ્ટ મને બહુ સોલિડ બરાબર છે. આની અંદર જે છે એ કેટલું ટન આમાં માલ નખાણો હશે, કેટલા ફેરા નખાઈ ગયા છે ટ્રેક્ટરના? ટ્રેક્ટરના લગભગ 5 ફેરા થાય. 5 ફેરા હા, 5 આની ફેરા અંદર થઈ જાય. નખાઈ ગયા હા, છે. નખાઈ જ ગયા. બરાબર. હવે આની અંદર તમે પ્લાસ્ટિકનો કાગળ વાપર્યો છે. હા, પ્લાસ્ટિક પહેલા જે છે એ આવું સાદું દેશી પદ્ધતિથી વાહડાથી આખું સારે કર્યું છે આવું બનાવ્યું. પછી ટૂંકમાં પ્લાસ્ટિકનો કાગળ મૂક્યો છે. પછી જે છે નેટ નાખી અને જે આવી સારે બાજુ બાંધી દીધું છે. આમાં આ વર્મી વોશ લેવા માટે આની અંદર તમે કઈ પદ્ધતિ અપનાવો, કેવી રીતનું જે છે આ વર્મી વોશ અહીંથી આમાંથી આમાં આવી શકે છે? પાણી આજે આ એકની લાઈન રહી ને હા હા એ આ 5 ફૂટ નાખેલી છે. હા, એકની લાઈન આમાં 5 ફૂટ હા, મૂકેલી છે. એમાં મોટી જાળી કરેલી આવી હા હા 3.5 ફૂટની. બરાબર. એની અંદર આ ફિટ કરેલું છે. હા 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 અને એની અંદર આવા કોઈ વેલા ને એવું જાડું ખડ હોય ને હા, હા. એ માથે પાથરીને પછી આ બધું નાખવાનું એટલે ઈ બધું જમીને આ બધું ના જ ભેગું થાય. બરાબર. આમ ઢાળ રાખેલો હોય. બરાબર. જ્યારે જોતું ને ત્યાં નળ ખોલી લઈ. બરાબર. આની અંદર પાણી જે છે એ કેટલા દિવસે શરૂઆતમાં જે છે એ કેટલા દિવસે આની અંદરથી વર્મી વોશ તૈયાર જો થાય? એ મેં આજ રાખ્યું ત્યારે જાય અહીં આવે ને એટલે માપ આવી જાય. ઠીક, પાણી ત્યાં આવી જાય હા, એટલે એટલે માપ આવે એટલે બંધ કરી દેવાનું. હા 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 આ હું આ કોઈ ફુવારા કહેવા નહીં, છાંટી જ દેવાનું હે નળ આવે દ્વારા નળી દ્વારા. નળી દ્વારા જ ઉપર પાણી છાંટી હા. દેવાનું. બરાબર અને છે. આમાં એવું થાય ઘણાને એમ થાય કે આ તૂટલું અથવા વયું જાય. હા, હા. આપણે પેલા નાખીને હા. 2 ટીપણા નાખો તો એક જ ટીપણું રહે, એક ટીપણું તો સૂહી જ જાય. બરાબર છે. હા, આની અંદર કેટલું પાણી જે છે એ કેટલા દિવસે આપવાનું હોય અને શરૂઆતમાં જે છે કેટલા દિવસે વર્મી વોશ તૈયાર થાય? આપણે શરૂઆતમાં બનાવી દઈએ કે ફૂટ કે હવા ફૂટ થઈ ગયું. હા, હા, હા. આપણને એમ થાય કે 2-5 ટીપણા હવે જોહે બરાબર. એટલે ઈ ભરી દેવાનું. અને જો સંપૂર્ણ વર્મી જોતું હોય ને હા, હા. તો ઓછામાં ઓછું 20 દિવસે કઢાય. 20 દિવસે હા, પ્રથમ 20 વખત 20 દિવસે એક વખત એક જ વાર પછી ચાલુ થઈ જાય. પછી શરૂ થઈ જાય. તમારે એક ટીપણું કાઢ્યું, 2-3 ટીપણા પીડ્યું, 2 ટીપણા સાટી દો, બીજે એક ટીપણું કાઢી લો, એક ટીપણાથી વધુ ન થાય. બરાબર. એક ટીપણું દરરોજ આમાંથી નીકળે. હા, એક ટીપણું. આની અંદર જે છે અત્યારે આ વર્મી વોશ જે છે તૈયાર થઈ હા, ગયેલું છે. complete. મિત્રો આની અંદર આ ખોલીને જો આપણે તો ખબર પડે કે ભાઈ આની અંદર જે છે એ આવી રીતનું જે છે એ જે સાણિયું ખાતર જે છે એનું આવી રીતનું સતત શરૂ હા. થાય. બરાબર. અને અહીંથી જે છે એ સાફ પાડીને આમાં ભરી લો. આ ટાંકો બદલવાનો, બેલેન્સ કરવાનો. બરાબર છે. મિત્રો અહીંયા સરસ મજાની જે છે એવી એકની મોટર ગોઠવી દીધી છે હા. કે આમાંથી જે છે એ બધું જ વર્મી વોશ જે છે એ તૈયાર થઈ અને ત્યાં જતું રહે. બરાબર. હવે દાદા આ વર્મી વોશ જે છે એ તમે જે આ બનાવ્યું છે હા, તો આ તમે છેલ્લા 2 વર્ષથી બનાવો હા, છો. 2 વર્ષથી. તો આ તમે કયા કયા પાકમાં ઉપયોગ કર્યો છે અને આનાથી તમને ફાયદો શું થયો છે? જો હું તો ઘણા હું એક કપા નથી વાવતો. હા હા બરાબર. બાકી તો ટોટલમાં મેં ન કર્યા બીજાને કરાયા છે. હા 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 બરાબર છે. એમાંય ખામી નહીં. બરાબર છે. હા, અને પાવાનું જ. બરાબર છે. આ તો અમારે ઘરનું હોય અને બીજું અમે રાસાયણિક નથી વાપરતા એટલે બકાલા વધારે પ્રમાણમાં નાખી. 2 વીઘા એક ટીપણું કાપી. બરાબર એક છે. ટીપણું. હા હા એટલે કેટલામાં? 2 વીઘા એક ટીપણું તમે નાખી દો 200 લીટર. એટલે આ જે આપણે વેકરો યુરિયા જે કાંઈ નાખવું ને એ ગણ કરે ને એટલું જ આ ગણ કરે. બરાબર છે. કેટલા વખત જે છે આપો છો તમે કે પાક પૂરો થાય ત્યાં સુધી? પાક પૂરો થાય ગયો ને પછી આપણને એમ થાય કે આને આમ તાકાત વધારે જોડે ત્યારે વધારે, પછી નબળા જ્યારે ઉતરવા માંડે ત્યારે ઓછું આપવાનું. બરાબર છે. એટલે એનો ફાલ કન્ટિન્યુ રહે. ત્યારે આપણે ઓછું કરીએ તો પછી એની ગતિ ઘટી જાય. બરાબર. એટલે કે ટૂંકમાં આ વર્મી વોશ જે છે એ તમે આપવાની શરૂઆત જે કરી છે એને આ દરેક પાકમાં આનો ઉપયોગ કર્યો છે? દરેકમાં કરેલો છે. અને એનાથી ખાતર નથી આપવું પડ્યું? તમે છેલ્લા 2 વર્ષમાં ખાતર આપ્યું જ નથી, માત્ર આજ આપ્યું છે? આજ આપી દીધું. પછી નાનો મોલ હોય, હા, વરસાદ જ વધી ગયો, આપણે નથી પાવો હાલો. હા હા બરાબર. પણ વરસાદ વરે એનું શું? હા બરાબર. વરસાદની ખરાડ થાય એટલે 30 થી 35 40 દિવસનો મોલ હોય ને, હા, હા. તમે 2 લીટર લઈને છાંટી દો એટલે ત્રીજે દી કહી દે કે આમાં એમોનિયા નાખેલ છે. ઉપર છંટકાવ ખાલી ઉપર જ છંટકાવ કરી દેવાનો, પાવાની જરૂર જ નથી એને. બરાબર. ખાલી ઉપર છંટકાવ કરી દે તો પણ પાક જે છે એ સારો થઈ જાય. અને વળી મેં પ્રયોગ કર્યો ને એટલે મને સફળ થયો. એટલે જેટલા ભાઈબંધ છે આપણા મિત્રો હોય એને કંઈક તું આ સાડી મારને ભરી જાય. બરાબર. ભરી જાય. ચોથેથી ફોન આવે એટલે એ તો બહુ કામ કર્યું. એ પણ બધા કરવા તૈયાર. જો મારે આ ગાળે આવી ગયો, માલે આવી ગયો, જો પાકો કરવાનો છે. બરાબર. હવે નવું બનાવવાના છો? હા, એ પાકે પાયે જ બનાવવાનું. બરાબર એ છે. ખોલવાનું ને ખાતર જ કાઢી લેવાનું. બરાબર. તમારું આ જોઈ અને જે છે કેટલા ખેડૂતોએ જે છે આવું વર્મી વોશ વાપરવાની શરૂઆત કરી? એટલે અમારા ગામમાં તો 2, 5, 7 તો થયા જ છે, પણ 10, 12 તો બહાર ગામ થઈ ગયા. જે કાયમી આવતા એમાં એક જે
કોટડ તાલુકાનું તમારું ગામ દેવળી આવે હે એ લોકોને બહુ શોખ એ દર ખીરે આવે એ બધું સંશોધન કરે બરોબર એ બધું જોવે એ લોકો અપનાવતા થઈ ગયા એમ હા તો તમે જે છે એ ખેડૂતોને જે છે એ શું સલાહ આપો છો આ વર્મી વોશ બનાવો છો આવી રીતનું દેશી ગાયના સાણમાંથી જ જે છે બધું બનાવીને જે અહીંયા ગાયના સાણમાંથી જે તૈયાર થયેલું જે સાણ છે એનું ગૌમૂત્ર છે એનો સીધો ઉપયોગ જે છે ખેતીની અંદર કરો છો તો એનાથી તમારી ખેતીની અંદર શું ફાયદો થયો છે અને તમે ખેડૂતોને શું સલાહ આપો છો? પહેલાં તો છે ને અમારે જમીન ખાતર બહુ નાખતા બંજર થઈ ગયું ઢેફા જ ન હોય ટ્રેક્ટર જ ન પડે આપણે જોયું ભીંડાનો પાક ભીંડો જોયો ઓલી સોળી જોઈ એ 2 વર્ષથી ખેડેલ નથી તમને કોઈ જાતનો ખાસો દેખાડો ના બરાબર તમે મોલ જે આપણે નવો વાયો ને એથી વિશેષ તો એ થાય બરાબર એટલે કે અને બીજા નંબરમાં કે એવી જમીન ફળદ્રુપતા છે તમે નાખો કે ન નાખો જો અટાણું ઘઉં વાવીને એમ ન વાવી દે દદ એમ થાય કે આમ તો વાવવું જોઈએ ને પછી ઉપડે ને એટલે માપ બારા ઉપડે કોઈ જરૂર નહીં પછી ઘઉંની જે વાવ્યા છે તેમાં 2 વખત 3 વખત આપી દેશો આપી જ દેવાનું બીજું કંઈ કરવાનું ખાતર નહીં કોઈ બધું એમાંથી મળી જાય આમાં ટોટલ થઈ જાય મિત્રો આવી સરસ મજાની વાત એ આપણે રાયા દાદાએ કરી કે ભાઈ આવું જે ખેડૂત કંઈક નવો પ્રયોગ જે કરે તો એનાથી ખેડૂતને ફાયદો થાય જ છે એનાથી ઘણો બધો બેનિફિટ એ મિત્રો અહીંયા ખેડૂત મિત્રો કરી રહ્યા છે એમને આ ફાયદો જે છે થયો છે આ ગાય જે છે એ આપણને ખબર છે કે ભાઈ આની અંદર 33 કોટી દેવતાઓનો વાસ છે પણ 33 કોટી ફાયદાઓ એ આપણી ખેતીની અંદર એ થઈ રહેલા એ જોવા મળી રહ્યા છે ત્યારે રાયા દાદા જેવા આપણા પ્રગતિશીલ ખેડૂત કે એમણે આવી સરસ મજાની ખેતી કરી અને ખેડૂતોને એક નવો રાહ અને એક નવી દિશા જે છે એ સીંધી છે મિત્રો બધાના જ ઘેરે ગાય છે બધાના જ ઘેરે જે છે એ આવી રીતના ગાયના ઉકરડાઓ જે છે ત્યારે આવી રીતનો એક આપણે આવો વર્મી વોશ ખાલી આવી રીતનું આધુનિક ખાડ બનાવીએ અને એમાંથી જે એનું દ્રાવણ નીકળે એને આપણે ઉપયોગ આપણે ખેતીમાં જો કરીએ તો ડીએપી ખાતર કે ઉરિયા ખાતર કે આવા કોઈ રાસાયણિક ખાતરોની જરૂર પડતી જ નથી અને બીજું કે જે આ જે વસ્તુ જે તૈયાર થાય છે એ 1 નંબરની તૈયાર એટલે કે એનો સ્વાદ આગળ તમે મને સિંગ સખાડી બરાબર કે ભાઈ જે એનો સ્વાદ આવે છે એ કંઈક અલગ આવી જાય અને એવો અલગ આવે છે તો એનાથી આપણે ઘણો બધો બેનિફિટ થઈ રહ્યો છે સાથે સાથે અહીંયા રાયા દાદાના ભાઈ પણ છે એમને પણ પ્રયોગ કરતા રાયા દાદાએ કર્યા છે તમે તમારું નામ ધનાભાઈ તમે આવડવા જે છે આ દ્રાવણ વાપરવા મળ્યા છો તમને શું ફાયદો છે ખેતીમાં? ઘણો ફાયદો થયો શું ઘણો ફાયદો થયો? ખાતર ન નાખવું પડે ખાતર ન નાખવું પડે વિલાતી ન નાખવું પડે તમે કયા પાકમાં આનો ઉપયોગ કરવા મળ્યા છો? અમે તો વણથી કર્યું કયા પાકમાં? બસ બકાલામાં ફાયદો દેખાણો ખરો? ઘણો ફાયદો એમ તમે હવે આવતા વર્ષોમાં આવડવા કરવાના ખરા ફરીવાર? તો કરવું જ પડે ને એમ બીજા ખેડૂતોને તમે શું કહો છો? એ તો કરવું જ પડે આ તો કરે તો થાય બરોબર છે કરે તો જે છે સારું છે એ તો સારું છે ફાયદો કેવડો થાય બરોબર રાયા દાદાનું જો એને ભાઈએ પણ જે છે એ શરૂ કરેલું છે અને એને પણ ટમેટીનો વિડીયો આપણે ઉતાર્યો છે અને એમાં ખૂબ સારો જે છે આપણને ફાયદો જે છે એ મિત્રો જોવા મળ્યો છે તો આવી વાત હતી એ મિત્રો એ આ વર્મી વોશની અને દાદાએ જે છે એ આપણા વિસ્તારની અંદર આવી રીતનું બનાવ્યો છે જે મિત્રોને આવું જોવું હોય એ અહીંયા સરદારની બાજુમાં જ જે છે લોધીડા ગામ આવેલું છે એ લોધીડા ગામની અંદર મારો નંબર બોલો હા નંબર યાદ આવી તો એ રાયા દાદાએ નંબર જે છે એને મોટે પાસો આવી ગયો છે તો રાયા દાદાને નંબર કહીએ કે રાયા દાદા તમારો નંબર આપો. મારો નંબર છે 98 249 208 આ જે છે રાયા દાદાનો નંબર છે મિત્રો. આ નંબર ઉપર ફોન કરી અને તમે આ દેશી પદ્ધતિ જે છે એ તમે અપનાવી શકશો. આવી સરસ મજાની માહિતી જે છે એ આપણે રાયા દાદાએ આપી. રાયા દાદા આવી સરસ માહિતી આપવા બદલ હું એજે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખેડૂત મિત્રો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો. બીજા ખેડૂતો સુધી જે છે આ વિડીયો આવો પોગે એના માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અથવા તો ચેનલ જે છે એને આ જે વિડીયો છે એને શેર કરજો જેથી કરીને રાયા દાદા જેવા ખેડૂત મિત્રો કંઈક જે નવું કરતા એ ખેડૂત મિત્રો પણ જે છે એ આપણને આપણો સંપર્ક કરી શકે. રાયા દાદા હવે તમને એક છેલ્લો પ્રશ્ન તમે આ કિસાન સફર જે છે એ ને કઈ દ્રષ્ટિએ જોવો છો? કિસાન સફરથી તમને શું ફાયદો થયો? આજે કાંઈ હું આધુનિક ભલે બુદ્ધિ આવી પણ એ કિસાન સફર દ્વારા તો મારે આગળ બધું પડ્યું કીધું કે આ થાય ઓલું થાય તે થાય બરાબર પણ એ કિસાન સફર જોઈ એ સાંભળીને મેં આધુનિક આમ
કોઠાહૂજ કરી હા 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 કે ભાઈ શિયાળે આપણે વેકરો કે યુરિયા કે એમને નાખવું પડે એના સામે મને એક નક્કી થયું કે આ કુકડાનું ખાતર વાપરીને એટલે શિયાળે ઉનાળે જે મોલ નીકળે ને એવો જ નીકળે ઝડપથી નીકળે બરાબર એટલે એ ફાયદો કર્યો. પછી આ બધા વનસ્પતિ કે આ હરગવો છે આમાં કેલ્શિયમ જોરદાર એટલે એનો પણ એમાં થર મારેલો છે. બરાબર એટલે આવા જે તત્વો જોતા હતા ને એવા ઝાડવા લઈ અને નાખી. એક મેં એક એવો વિડીયો સાંભળ્યો કે કોંગ્રેસ છે ને પ્યોર નાઇટ્રોજનનું કરશે. હા બરાબર એટલે એ નાખ્યું. હા એ નાખ્યું એ યુરિયા ટૂંકું પડે એવું કામ કરે. બહુ સરસ મજાની વાત એ મિત્રો આપણને નાના દાદા આપણે જે છે એ રાયા દાદા પાસેથી જાણવા મળે. રાયા દાદા ફરી વાર તમારો ખૂબ ખૂબ આભાર. ખેડૂત મિત્રો આવા નવા વિડીયો જોવા માટે કિસાન સફરને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને તમને આવા નવા વિડીયો તમારા સુધી મળતા રહે. ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી.